નર્મદાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે, ત્યારે આદિવાસી સમાજના તમામ લોકો જે છે તેમના મનમાં એક જ સવાલ છે કે તેમના જે પરિવારજનો, ખાસ કરીને ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા અને અન્ય તમામ ખેડૂતો કે જેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, તેઓ જેલની બહાર આવી ગયા છે, તેમને જામીન મળી ગયા છે। એટલે એક આશા જાગી છે કે ચૈતર વસાવા પણ વહેલી તકે હવે જેલની બહાર આવશે। ત્યારે કાર્યક્રમો આદિવાસી સમાજના જે છે તે યથાવત છે। છોટાઉદેપુરમાં એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવા, અને આવું એટલા માટે કહેવું પડે કેમ કે આમ આદમી પાર્ટી જે છે તેના તેઓ ધારાસભ્ય તો છે જ, પરંતુ એ સિવાય પણ એમની આ ખૂબ જ મોટી ઓળખ છે કે આદિવાસી સમાજના જળ જંગલ જમીનના મુદ્દા પર સતત આક્રમક રીતે લડત આપતા લડાયક નેતા ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે, પરંતુ આદિવાસી સમાજના લોકો જે છે એ સતત સંગઠિત થઈને ચૈતર વસાવાને ન્યાય મળે એના માટે લડત ચલાવી રહ્યા છે। ત્યારે નર્મદાના ડેડિયાપાડામાં અને નર્મદામાં જે પ્રકારે માહોલ જે છે આ આખા મુદ્દાને લઈને સર્જાયો છે, તમામ આદિવાસી સમાજના લોકો કોઈ પણ પત્રકાર જ્યારે તેમની પાસે જાય અને તેમને પૂછે કે ચૈતર વસાવા જે છે તેમની સાથે શું થયું અને કેમ થયું, એ તમામ જે છે જવાબમાં એવું જ કહે છે કે તેમની સાથે ખોટું થયું છે અને અમને વિશ્વાસ છે કે તેઓ વહેલી તકે જેલની બહાર આવશે। તમામ આદિવાસી સમાજના અબાલ વૃદ્ધ સૌ કોઈ આ વિચાર જે છે તેને અત્યારે મનમાં લઈને ચાલી રહ્યા છે। ત્યારે રાજપીપળામાં આપણે થોડા દિવસો પહેલા જોયું કે કઈ રીતે એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, સહી ઝુંબેશનો કાર્યક્રમ હતો। આમ આદમી પાર્ટીના નેતાઓની આગેવાનીમાં લગભગ 1 લાખ જેટલા લોકોએ સહી કરી હોવાનો દાવો છે, અને સાથે જ તમામ લોકો આ સમગ્ર વાતને લઈને રાષ્ટ્રપતિને આવેદન આપવા સુધીની જે વાત આખી થઈ હતી, અને તેમાં આદિવાસી સમાજના લોકો જે રીતે મોટી સંખ્યામાં જોડાયા હતા। અને આની પહેલાં પણ અગાઉ જ્યારે પણ રેલીઓ જે થઈ છે અને આદિવાસી સમાજના જે કાર્યક્રમમાં સભાઓ પણ થઈ છે, એ તમામ આદિવાસી સમાજ પછી કોઈ પણ પરિસ્થિતિ હોય, ધોધમાર વરસાદની સ્થિતિ હોય, કેવા પણ પ્રકારનું હવામાન હોય, પરંતુ આદિવાસી સમાજના લોકો પોતાના ઘરની બહાર નીકળે છે, પોતાના નેતાના સમર્થનમાં જેવો પણ કાર્યક્રમ હોય, એ કેવા પણ પ્રકારનો કાર્યક્રમ હોય પણ તેમાં જોડાઈ જ જાય છે। એટલે રાજપીપળામાં જેવું આપણે જોયું તેવા જ દ્રશ્યો એ ક્યાંક હવે છોટાઉદેપુરમાં સર્જાવા જઈ રહ્યા છે, કે જ્યાં છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાની આગેવાનીમાં પણ આ જ પ્રકારે સહી ઝુંબેશનો કાર્યક્રમ છે, અને તેમાં પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાનો અંદાજ છે। ત્યારે વિનુ રાઠવાએ આ કાર્યક્રમને લઈને શું કહ્યું છે અને આદિવાસી સમાજના લોકોને શું આહવાન કર્યું છે તે જોઈ લઈએ। નમસ્કાર। છોટાઉદેપુર જિલ્લામાં આજે ચૈતર વસાવાના સમર્થનમાં 27/7/2026 રોજ સિગ્નેચર કેમ્પિંગ નો આયોજન કર્યું છે। તેમાં ખાસ કરીને છોટાઉદેપુર ફતેપુરા બસ સ્ટેન્ડ પાછળ મેદાનમાં સભાનું આયોજન કર્યું છે, અને અહીંયાથી અમારા આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે પ્રદેશ ટીમમાંથી પધારવાના છે। ગોપાલ ઇટાલિયાજી, प्रदेश अध्यक्ष ईसुदान जी, संगठन मंत्री मनोज सोरठिया, ब्रिजा सोलंकी जी, अने डेडियापाड़ा मान्य चैतर वसावा श्रीना धर्मपत्नी साथे नीरजा वसावा, अनेक आम आदमी पार्टी कार्यकरो, आदिवासी विस्तारना लोको खूब मोटी संख्या अंदर पधारवाना छे। खास करीने समग्र गुजरात अंदर अत्यारे आ भारतीय जनता पार्टी तानाशाहीनी सरकारनी अंदर ज्यारे युवानोने अन्याय थतो होय अने शिक्षण बाबतने लईने आजे खूब मोटो उग्र आंदोलन थई रह्या छे, त्यारे समग्र देशनी अंदर आजे आटली बधी डबल एंजिननी सरकारनी अंदर अत्यारे लोकोने ज्यारे तकलीफ पड़ी रही छे, एने लईने आजे चैतरभाई वसावाने पण जे लोको माटे बोले छे, चैतर वसावाने पण एन प्रकारे ए लोकोने षड्यंत्र करीने ज्यारे खोटा केसमां फसावी आजे जेलनी अंदर सजा करवामां आवी छे, ए बाबतने लई आजे समग्र विस्तारना नवयुवानो जागृत थया अने अवाज मजबूत थयो छे, अने देखाई रह्युं छे के आजे युवानो झूकवाना नथी। अने ज्यारे आ देशनी अंदर આવી બધી जो घटनाओं बनती होय एनो जवाबदार सरकार छे, तो एनी मांग साथे, न्यायनी मांग साथे आजे आ विस्तारना लोको मोटी संख्यानी अंदर सभानी अंदर पधारवाना छे, અને આવનાર સમયની અંદર
છોટાઉદેપુરનો સમગ્ર વિસ્તારનો પણ બદલાવ આ નવયુવાનો લાવશે એવું દેખાઈ રહ્યું છે, જેથી આજે આ સભાની અંદર સૌ મોટી સંખ્યાની અંદર પધારવાના છે અને આપ પણ પધારો, આજુબાજુના તમામ કાર્યકરો, માતા બહેનો, એવી અમારી માંગ છે. જોહાર. તો જે રીતે તમે જોયું કે હવે છોટાઉદેપુરમાં પણ જે આદિવાસી સમાજના લોકો રહે છે તે પણ ભલે ધારાસભ્ય એ નર્મદાના ડેડિયાપાડાના છે ચૈતર વસાવા, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જે રીતે છોટાઉદેપુર વિસ્તારના લોકોએ પણ જે પ્રકારે પોતાનો જે મત જે છે, જનમત જે છે આમ આદમી પાર્ટી તરફી ગયો અને જે પ્રકારે લોકોએ વિશ્વાસ આમ આદમી પાર્ટી પર જતાવ્યો, ચૈતર વસાવા પર જતાવ્યો, તેની અસર હજુ પણ અકબંધ છે. ભલે ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ આ છોટાઉદેપુરનો જે આદિવાસી સમાજ છે તેમનો નેતા જે છે એના સમર્થનમાં જ્યારે કાર્યક્રમ યોજાય ત્યારે છોટાઉદેપુરના આદિવાસી સમાજના લોકો પણ પોતાના ઘરની બહાર હવે નીકળશે અને બહોળા પ્રમાણમાં જે છે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના પડખે ઊભા રહીને સમાજ તરીકે સમાજના તમામ લોકો એ એકત્ર થઈને પોતાની સંગઠન શક્તિ બતાવવાના છે. આ સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.